જય ભવાની, જય માતાજી. મિત્રો, આજે મારે શબ્દ વિધિ બાણ વિશે થોડી વાત કરવી છે. ઐતિહાસિક વાક્ય સાહેબ, શબ્દ વિધિ બાણ. આ મારા દાનભા બાપુએ પણ હમણાં બે ચાર દાડા પર વાત કરી હતી કે શબ્દવિધિ બાણ બે જ રાજવી પાસે હતી વિદ્યા. એક હતા રામના પિતા દશરથ રાજા અને બીજા હતા પૃથ્વીરાજ ચૌહાણ. તો પૃથ્વીરાજ ચૌહાણની વાત કરવી છે કે જ્યારે એને અલાઉદ્દીન ખિલજી પકડીને લઈ જાય છે, જેલમાં પૂરી દે છે, કારાવાસમાં આંખો ફોડી નાખે છે. ચંદ બારોટ એમના ખાસ જે મંત્રી, એને ખબર પડે મિત્રય હતા, અને પછી પહોંચી જાય છે કોઈ પણ પેંતરા રચીને જેલમાં. અને એ પછી રાજવીને, મુસ્લિમ રાજા ગજનીને કહે છે કે અમારા રાજાની વિદ્યા ખરેખર જોવા જેવી છે. બોલે ક્યાં હે? બોલે એ અવાજ ઉપરથી તીર મારી નિશાન મારે છે અને એને નિશાન તાકે છે. હમકો દેખના હે. એ માટે સિંહાસન તૈયાર થાય સાહેબ. અને જ્યારે સિંહાસન બનતું હોય ત્યારે ગજનીની ફાટી કે મારે ઊંચે બેસવું છે, નકર મને ઉડાડી દે તો એણે સિંહાસન બનતું હતું ત્યારે આ ચંદ બારોટ કેટલો હોશિયાર, કેટલી કળા એની સાહેબ, એનો માપ લેતો જતો હતો. ગોયું 4 હાથ, પછી 24 ગજ જેટલું માપ આવ્યું, 4 આંગળ જેટલું માપ આવ્યું, 8 આંગળ જેટલું માપ થયું, અને એને કવિતા બનાવી દીધી સાહેબ. અને હવે જ્યારે પ્રોગ્રામ ચાલુ થયો ત્યારે હાંડીઓ તોડવાનો પ્રોગ્રામ રાખેલો, કંઈક એવું ઇતિહાસ કહે છે, મેં સાંભળેલી વાત છે અને વાંચેલી વાત છે. તો પછી એ પ્રોગ્રામ ચાલુ થયો ત્યારે બાદશાહને ચંદ બારોટે કીધું, કારણ કે બહુ હોશિયાર હતા, આપ આજ્ઞા દો, કામ શરૂ હો જાયગા. એણે આજ્ઞા આપી ચાલુ કરવાની, એટલે પહેલો અવાજ એ કાને ગયો અને બીજી આજ્ઞા એ આપી. જ્યારે આ પ્રમાણે ચાલુ થયું પછી પત્યા પછી એના મોઢામાંથી નીકળી ગયું, કારણ કે પૃથ્વીરાજ ચૌહાણે એક જ તીરથી સાહેબે તોડી નાખ્યા હતા અવાજ પરથી. હાંડલી જે બાજુથી અવાજ આવ્યો હતો ત્યાંથી. તો એને પછી વાહ વાહ નીકળી ગયું મોઢામાંથી, અને જેવું વાહ 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 નીકળ્યું અને એક વાર ને બીજી વાર પૂરું થાય ન થાય એ પહેલાં ચંદ બારોટ કવિતા બોલ્યા. છંદમાં શું બોલ્યા સાહેબ, સાંભળવા જેવું છે સાહેબ. નિષ્ણાતમાં ચંદાઈ બારોટ, જે એમના ખાસ મિત્ર હતા, ચંદ બારોટ શું કહે છે? એ 4 હાથ અને 24 ગજ અને જોને અષ્ટાંગ પ્રમાણ, તે ઉપર સુલતાન હે મત રે ચૂકે ચૌહાણ. ચૌહાણનો અણ પૂરો થાય ન થાય એ પહેલાં સાના નાના કરતું તીર છૂટ્યું સાહેબ, અને ત્યાંથી એને છાતી વીંધીને નીચે પટકાયો સાહેબ. આને કહેવાય શબ્દવિધિ બાણ સાહેબ. ચંદા બારોટને ધન્યવાદ આપવા પડે, એને એક્ઝેક્ટ માપ લીધું. અને મારા ચૌહાણને ધન્યવાદ આપવા પડે, શબ્દવિધિ બાણનો ઉપયોગ કરી એને વિધિ નાખ્યો સાહેબ. આ રીતે સાહેબ એનો બદલો પૂરો કરેલો, રાજવીનો વિધ્વંસ કરી નાખેલો રાજવીને. આ રીતે એણે સાહેબ ભોંય ઉપર પટકાવીને મારી નાખેલો, સજા આપેલી. જય રજપૂતાના, જય હો, અસ્તુ. જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય.